સીતારામ બધાઈને. માં દીકરો જો રમકડાથી ટાઈમ પાસ કરે છે. મિલિટરીની ટેન્ક બાને થોડીક વાર બેહાડવા હોય ને સાના મના નકર અડિયું જ કાઢે રાખે, અડિયું જ કાઢે રાખે. તો કેમાં ઓલા છોકરાઓને ગુચવવા પડે ને એમ ગુચવવા પડે. નાના નાના છોટેણિયાઓના રમકડા છે બધાય. જોઈએ રાખે જો એને હમ બધાય નાના ઢીંગલ જો હવે જો મારા છોકરા રમ્યા હતા રમકડાથી, હાચવીને મૂક્યા હતા. પાછા હવે બા રમે એનાથી. બા હવે હાવ નાના જ થઈ ગયા છે અમારે. થોડીક વાર એમાં પોરવાય ને તો 5 મિનિટ કાઢે ને કાયમ તો એ ધલવલાટ ઓછો કરે. વાળ બાળ બાંધી જો 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 ટેકે વૈયા જઈને આજે ઓછી કો રાખ દેવા હે. એને મને હવે ઉંમર પ્રમાણે એના જીવને જરાય વાર આમાં બેઠા બેઠા હક નથી થતું, હુતા હુતા હક નથી થતું. કાં 4 પગે ઘુમરા લીધે રાખે અને કાં ઉઠક બેઠક કરી રાખે. જીવ પોરવાતો નથી કેમાંય. ખોરામ લઈને બેઠા છો. પૂછો જોઈએ આ શું છે. યાકીન વયા જાઓ. એ લઈ જાઓ, આટો મારી આવો અમદાવાદ ને સુરત ને જાઓ. માં દીકરો બે પ્લેનમાં બેસી જાવતી નડે જ નહીં. પ્લેન અહીં છે જો, એમાં હેલિકોપ્ટર છે જો, હેલિકોપ્ટરમાં એક ઉડાન ભરી આવો. દરિયામાં એક આમ ઘૂબરો મારી આવો માં દીકરો. જાઓ પોરબંદરની ચોપાટી જોઈ આવો. જો હે એ ઓલા ટાર્ઝન છે બે ભાઈઓ ને બે ટાર્ઝન હતા. એક ટાર્ઝન ઓલો કે હું ટાર્ઝન, આ કે હું ટાર્ઝન. બે ને ગાડીઓ મિલિટરીની ને રમકડા નોખા. બીજા બધા તો ભાંગી ગયા પણ આ મજબૂત હતા ને એ ટૈકાસથી. હજી છોકરા થઈ ગયા, એક 31 વર્ષનો થયો ને એક 47 વર્ષનો થયો. હજી રમકડા નથી તૂટ્યા. હવે 6 મહિનાના બાળક પાછા બાર રમે છે. અમે રમાડીએ એવા ડાયા પાછા. એક દી હું રમાડતી હતી. એ બધા ઘણા બધા રમકડા છે. કેટલા બધા આખી ઓલી કોથળી ભરીને રાખી છે. આ તૂટે એવા નથી આ રમકડા. ગમે એવા તમે આને ઘા કરો ને પછાડો ને. નહીતર તો મારા છોકરાઓ પાસે તો ગમે એવી અમે મેળામાંથી જતા ને તો લઈ આવીએ મેળામાંથી રમકડા. 1 કલાકમાં તો એ બધું આખું એનું ફોલ્ડિંગ થઈ ગયું હોય. ઓપરેશન તો તરત કરી નાખતા બે ભાઈઓ. આ બધા જ તૂટે એવા એ કઈ રમકડા નથી. જો મસ્તી ના હે બધા. આ એ કઈ છે ને આ બધા બહુ મજબૂત છે. આ વિદેશના છે. મારા નણંદની જીતું લઈ આવ્યો તો. કોણ લઈ આવ્યું હતું? મારા નણંદનો દીકરો લઈ આવ્યો તો લંડનથી. મારા છોકરા નાના નાના હતા ને ત્યારે એનો રમવા આવી કે આના માટે છે ને આ જ રમકડા યોગ્ય છે, બાકી આને કઈ રમકડા લાયક નથી. હવે છોકરા મોટા થઈ ગયા અને હવે અમારે આ છોકરું રમે છે રમકડેથી. છોકરાઓને ઘરે છોકરાઓને તો વેત નથી આવતો. એને ઢગલા છે ઓલી મનસા એ કઈ રમકડા રમતી નથી. ઘા કરે બધા રમકડા લઈ લઈને. હાલો મિત્રો આવજો. સીતારામ બધાને. આજે છે શનિવાર અને વાગી ગયા છે 8:30. હમણાં ઉઠવાના આળસ થાય એટલે મોડી ઉઠી. મેં એને બાએ બધાએ નાસ્તો પાણી કરી લીધા. હવે કૂતરાને ખવડાવવાનું બાકી છે. ચાપલી બેન હુતા છે. એક બેન મને પૂછતા હતા કે તમારી કૂતરીનું નામ ચાપલી કેમ રાખ્યું છે. ચાપલીને તમે જોવો ને તો ખબર પડે ને પાય વાહેલા પગ છે ને પાંગલા છે. માની તો અમે બહુ એને સેવા ને ઓલી કરીને ઘરમાં રાખી ને એટલે હવે હાલતી થઈશ. નહીં તો ઢેડાતી હાલતી મરી જતી હતી. એટલે એને ઘરમાં રાખી લીધી. બધા કૂતરાને મારી નાખતા હતા. એની માં મરી ગઈ હતી ને એટલે આ એકલી હતી. એટલે પછી ઉજેરી નાખી એકને. હવે બહાર નથી જાતી. બાકી કાંઈ કોઈ સ્પેશિયલ કાંઈ ઇંગ્લિશ કૂતરું કે રૂપાળું કૂતરું કે ફેશનનું કૂતરું કે અમે કાંઈ પાડેલું
નથી, એટલે એનું નામ ચાપલી છે. એક જીવ ઉજરી ગયો અને એક હજી અમારે કાલું છે બારોબાર. એ મરતું મરતું હવે ઉજરી જાય તો સારું. મોટું થઈ ગયું છે પણ કંઈક બીમાર થઈ ગયું તો હમણાં એ દૂધ ઉપર જીવે છે. આપણે મહેનત કરીએ, બાકી ફળ દેવું ઈશ્વરના હાથમાં છે. કર્મણીએ વાધિકારસ્તે મા ફલેસ્તુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂમ સંગસ્તે કર્મણા. ભગવાન શ્રી કૃષ્ણ છે ને આપને વારંવાર કહે, અને અર્જુનને પણ કીધું કે હે અર્જુન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. ફળની અપેક્ષા રાખી અને તું કામને છોડનારો ન બન. હવે જીવન અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ છે નહીં. આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ, પ્રયત્ન કરતા રહેવાનું, બાકી બધું ઈશ્વર સંભાળી લેશે. આ દુનિયાની અંદર જે આવ્યા છે, આ મૃત્યુલોક છે. આપને ઘણી વખત તકલીફ થતી હોય કે 10 વર્ષનું મરી ગયું, 5 વર્ષનું મરી ગયું, ગર્ભાની અંદર ધારણ કર્યા પહેલા તરત જ અંદર ને અંદર મૃત્યુ પામ્યું, 20 વર્ષનું થઈને મૃત્યુ પામ્યું, તો આ 100 વર્ષના કેમ નથી મૃત્યુ પામતા? આ ક્વેશ્ચન આપણા મનની અંદર થવો જ ના જોઈએ, ન થવો જોઈએ. એની પાછળનું રીઝન કે જ્યારે ઈશ્વરે આ પૃથ્વી ઉપર મોકલા છે ને, ત્યારે એ નિર્ધારિત સમય કરીને જ મોકલા છે. મારો તમારો આ પૃથ્વી પરના કોઈ વ્યક્તિઓનો સમય જે છે એ ચોક્કસ છે જ નહીં. આપણે ખબર જ નથી કે આપણે ક્યારે જવાના છીએ. નિર્ધારિત સમય એક ચોક્કસ ઈશ્વરને ખબર છે, અને એ ઈશ્વરે એ ગુપ્ત રાખ્યું છે, જીવન અને મૃત્યુ. કેટલાને આપણે ફૂકી અને આવ્યા છીએ સ્મશાને, અને આપણને ખબર જ છે કે આપણો રસ્તો પણ એ જ છે. જ્યારે માણસ મૃત્યુ પામે ને, તો ત્યારે થોડીક વાર હૃદયની અંદર આપણને વિચાર આવે કે બિચારું સારું હતું, આમ હતું, તેમ હતું, મરી ગયું. બધા જ જે છે ને પાછા એના કામની અંદર વ્યસ્ત થઈ જાય છે, લાગી જાય છે, કરતા હોય કરે છે, દુર્જન જ રહે છે, કોઈ સુધાર થતો નથી. પણ આપણે એક માણસને ફૂકીને આવ્યા છીએ, બાળીને આવ્યા છીએ, સ્મશાનેથી આવ્યા છીએ. હવે આપણને કમસે કમ એટલી તો ખબર પડવી જ જોઈએ કે આપણો રસ્તો પણ આજે નહીં તો કાલે ત્યાગ્યા વિના નહીં ચાલે. તો આજે નથી આવ્યા છીએ તો આપણે કોકને ફૂકીને આવ્યા છીએ, કાલ આપણને કોક ફૂકવા આવશે, અને એ જ રસ્તો છે. અને ચોક્કસ આ પૃથ્વી પર બધું મૂકીને જ જવાનું છે. તો ખોટી ધમાલ, ધડબડાટી, બાંધણા, ઝઘડા, કજિયા, કલેશ, કંકાસ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ, લોભ, આ ખોટા તત્વોથી જોડાયેલું શું કામે રહેવું જોઈએ? અને આપણા મનને આનંદિત રાખવા માટે થઈ અને બીજાને હેરાન શું કામે કરવા જોઈએ? પરમાનંદ જેવો આનંદ એ કંઈ નથી. શ્રી ઈશ્વરના નામની અંદર જે આનંદ છે એવો આનંદ એ કંઈ નથી. એટલે નક્કી કરી લેવાનું કે ક્યારે આપણી ટિકિટ આવશે અને ક્યારે ત્યાં વયું જવાનું થશે. એટલે જલ્દી આપણી પાસે સમય જ નથી એમ સમજી બધા બુરા કામ છોડી અને જ્યાં જાગ્યા ત્યાંથી સવાર ઈશ્વરની અંદર મંડી પડીએ અને નક્કી કરી લઈએ કે કંઈ લઈને જવાનું નથી. બધાનો એક જ માર્ગ છે. ઓલા ઘણા જે છે ને મૃત્યુનું નામ પડતું હોય ને કે મરી જવાનું છે, મારી પાસે એવું નામ નહીં લેવાનું, મને ન ગમે કોઈ મરવાની વાતો કરે ને. જે સત્ય છે એનાથી શું કામ દૂર ભાગીએ? આ પૃથ્વી પર એક દિવસનું બાળક જન્મ્યું ને 5 મિનિટ પહેલા, એ જન્મ્યું તો છે, જવાનું તો એ છે. આપણે જુવાન હતા, નાના હતા, આવડા થયા, મોટા થયા, અમુક સમયે જાય. આપણે એમ કહીએ છીએ કે બધાનો સમય યોગ્ય સમયે જાય તો સારું લાગે, પણ એ આપણા હાથમાં તો કાંઈ છે જ નહીં. તો છે આવા વિચારો હું કરું, અને એ વિચારો તમારી આગળ તમે સાંભળો છો એટલે પ્રસ્તુત કરું છું. અને જો તમને પણ આવા મારા વિચારો ગમતા હોય તો ચોક્કસ વિડીયાને અંદર બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો. અને આગળ લખું ને આશા કંઈક ફ્રૂટ સલાડ કંઈક હું બનાવીશ, મને કંઈ ખબર નથી. હા, જે વિડીયો કોલ કરીને બતાડતા હતા, તો જોઈએ આગળના વિડીયોની અંદર. હું કંઈક નવીન 2 જણા રોદરાન બધા માંડ્યા હતા, ટેણિયાન મેણિયાન કંઈ સંભળાતું નહોતું. તો વિડીયાની અંદર આગળ બન્યા રહેજો. આવજો. સીતારામ.